કાકો ભત્રીજો નીકળી ગયા બિસરીમાં અહીંયા જવા માટે. શું કે ધાર્મિક જવું ને? ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે ભાઈ સવારના 10:30 જેવું થઈ ગયું છે અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ બરાબર. અને જતીન આવી ગયો છે. જો શું કે જતીન કેદી હવે વેકેશન ખુલે છે? હજી એને કાંઈ નક્કી નથી. ઓલું ફાયર આપણે ગેમ ઝોનનું થયું હતું ને એટલે એ બધા એ જે ઓલું કરે છે ફાયરનું બધું અંદર જે કાંઈ હોય એ બધું ફિટિંગ કરે છે અને પછી સ્કૂલ સ્ટાર્ટ કરશે. કે ધાર્મિક ઓલું દાદી મુછી વાળું માસ હતું ને એ તૂટી ગયું એટલે નું લાવ્યો. એવું હતું? શેનું માસ બનાવ્યું હતું? દાદી મુછી વાળું. આ મુછી આ દાદી એવું બનાવ્યું. સ્કૂલ કેદી ખુલે ધાર્મિક? એ તો કઈ ખબર નથી. અમારે તો અત્યારે રજા છે. ઓલું બોર્ડ ઉતારી નાખ્યું એમ લખેલું હતું ને ગમ જોન જગી ગયું તો એટલે રજા છે એટલે ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ને જો અહીંયા જવાની છે એના મમ્મીના ઘરે. કેટલી મોજમાં છે. જો જવું હોય ને આટો મારવા? હાલો ભાઈ જમવા જવાનું છે ને ધાર્મિક કે મારે આવવું છે ને જતીન કે મારે આવવું છે. જતીન ભૂખડ તું તાર મમ્મી ઘરે નથી ખાતો? જતીન તારે આવવું છે કે આવું હે? આવું ધાર્મિક તારે આ જતીનનો વારો છે. એકનો વારો આવશે. ગમે એક જ જણો હાલશે. એક્સેસમાં 4 જણા નો આવે. હાલો તો હવે જઈએ આપણે શુભમના ઘરે, પછી ત્યાં જઈને મળશું બરાબર. અને આને મૂકી આવીને એટલે પછી આપણે શાંતિ. પાછી આવવાની શું થઈ ગઈ? સવારે નીકળી ગઈ આપણી. જો જતીન ઓછી કે જતીન પહેલી વાર બધા એક્સેસમાં નીકળ્યા. આપણે જઈ રહ્યા છીએ હવે બીએડ ને હેર કટિંગ ની બધું કરાવી એની શોપ હમણાં આવી જાય સલૂન બરાબર. જો તમે અહીંનું લોકેશન. હાલો ભાઈ આપણી બીએડ જો સેટ કરાવીને આવી ગયા છે અને શુભમના ઘરેથી ત્યાં કાંઈ વ્લોગ લેવાનો નહોતો એટલે આપણે ત્યાં ચાર્જિંગ બાર્જિંગ નહોતું એના કારણે કાંઈ વ્લોગ નથી લીધો. અને અહીંયા જો આવીને થાકીને સુઈ ગઈ. થોડા પી લે. શું કે અહીંયા મજા આવી? તું રોકાણી કેમ નહીં તાર મમ્મીને? પછી કહી દે હમણાં લગ્ન કરીને 1.5 વર્ષથી 1.5 વર્ષમાં કોઈ દી ગઈ તે નથી રોકાણી. ખોટું બોલમાં કોઈ દી નથી ગયો. કોઈ દી એટલે કોઈ દી એક રાત નથી રોકાણી. બોલો જો ભાઈ સોડા આવી ગઈ છે અને હાલો સોડા પી લઈએ બરોબર. તો હાલો સોડા પીવો. સારી જતીન કેમ હે સોડા? આની કરતા થમ્સ અપ હરી આવે. ધાર્મિક ક્યાં? ધાર્મિકને બોલાવતો હતો. ઘડીક વાર અમે વ્લોગ જોઈ લઈએ બધાના બરોબર અને પછી પાછા મળશું. હવે ધાર્મિક આવી ગયો છે. શું કે ધાર્મિક તું આવ્યો નહીં ને? આયો બન હે ને ઉપર ટી જોતો તો બતાય છે ને મુચ્છી મસ્ત બનાવ્યા ને દાદી બનાવ બાકી કલર ફૂટતો તો એમ. એવું હે? સોડા કેવી છે પીન કે? અને કેજે કઈ છે? કઈ સોડા છે ઈ કે પેલા? લીમકા. લીમકા નથી જાવ. લીમકા એવી હોય લીમકા નહીં કે? ખરેખર નારંગી મુસંબી કેના જેવી? નારંગી મોસંબી સંતરું કેના જેવી? સંતરે વાળું ફેંટા કહેવાય. શું કહેવાય? ફેંટા સોડા ફેંટા કઈ હતી? સંતરા વાળી. સંતરાવાળી. હાલો ઘડીક વાર હવે આરામ કરી જઈએ ને આરામ નહીં કરી પણ ઘડીક વાર બધાનો બ્લોગ જોઈશું. શું કે ધાર્મિક? પછી પાછા મળી બરાબર. હાલો ભાઈ વાગી ગયા છે 5:30 અને જાગી ગયા છે. છાયા હજી સૂતી છે ને છોકરા ઉપર ધબાધબી બોલાવતા આવે છે. તો કેમેરો ફોકસ કરી હમણાં આવી જાય. હા દેખ આવ્યો. ઓ ભાઈ શું કરતો હતો ધાર્મિક? ધાર્મિક ન્યા શું કરતો બારી પાણી નાખતો હતો? હાસુ કે શું કરતો હતો? કે હાસુ કે શું કરતો હતો? ઇંગ્લિશમાં બોલવા જાય છે વોશરૂમ. વાહ ધાર્મિક વાહ. તો ગાઈસ બાઇકનું વાતાવરણ જુઓ તમે એક નંબર છે. હતું પવન ને મસ્ત મજાનું છે. તમે જુઓ બહાર. શું કે જતીનને ગાલમાં પડી ગઈ એટલે એનું નામ આ વસાયું જો
નિંદ્રા સ્કૂલ હા નીલડા સ્કૂલનું જો આપણા ઘરની એક્ઝેક્ટ સામે નીલડા સ્કૂલ છે. એમાં ધાર્મિક ભણે છે અને જતીન ભણે છે. જતીન તું કેટલામાં ભણે? બીજા હવે ત્રીજું આવશે. ત્રીજું આવશે ને ધાર્મિક તું? હું ત્રીજું આવીશ આ હારે જ છું. ધાર્મિક કે ત્રીજું આવશે. બે ભાઈ વારે જ ભણે છે. એની કાકો ભત્રીજો નીકળી ગયા બિસરીમાં અહીંયા જવા માટે. શું કે ધાર્મિક જવું ને? પણ જમીન પાછું આવું પછી. હા જમીન હા જમવા જવાનું હોય આપણે. હા હાલો ભાઈ તાઈને નીકળી ગયા એ વ્યવસ્થિત બરાબર. પપ્પા જમીન પર નકર બહાર નું નીકળવા દે મારે. એવું હે તું ખોટાડો નહીં તું આવીને જોઈજે. ધાર્મિક તો એમ કે ત્યાં જાવ એટલે જમવું જ પડે. જમ્યા વગર તમને આવવા ન દે જઈ ભાઈ. આપણે આમ ગયા હઈ પણ આમ ગયા નથી. આજ પણ બુધવાર છે. ધાર્મિક હશે પ્રસાદી ને હશે જ ને ત્યાં ન હોય. રવિવારે હોય કા જતીન? બુધવારે ન હોય ભાઈ. હાલો ભાઈ વરસાદનું ફૂલ વાતાવરણ છે અને અમે દઈ નીકળી ગયા હઈ કા ફૂલ અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું હોય. પણ વરસાદ આવે અને જોઈ શકો તમે વાતાવરણ છે ભાઈ એક નંબર. મિશ્રીમાનું મંદિર છે. મંદિરે જઈએ બરોબર તમને દર્શન કરાવી. મિશ્રીમાં આવી ગયા છે. હું જતી ધાર્મિક તમે અહીંનું વ્યૂ જોઈ શકો. તમે જો આ મિશ્રી ગામ છે. એ પવનના લીધે અવાજ તો એટલો બધો નહીં આવતો હોય પણ તમે જો ગામ જોયું અને આ બહુ ઊંચો ડુંગર છે ભાઈ. મિશ્રી ગામ આવે અને આગળ આમ ઝાખું દેખાય ને એ રાજકોટ છે. જો આ બાજુ દેખાય ને અત્યારે ચોમાસાનું વાતાવરણ છે એટલે એના કારણે બધું ધુવાડો ને એવું બધું એમ. હાલો ભાઈ મંદિરે ફાઇનલી પહોંચી ગયા અને અહીંયા કાંક માધ્યમ એવું છે કે જે માણસને કોઈ પગના હાંધા દુખતા હોય એવું કંઈ દુખતું હોય ને તો અહીંયા લસરપટ્ટી છે. લપસ્યા ખાય ને એટલે એના હાંધા ને એવું મટી જાય બરોબર. એવું કાંક છે. મેં વિડીયોમાં ને એવું જોયેલું હતું અહીંયા. તો હાલો તમને દર્શન કરાવી દઉં. જો ભાઈ અહીંનો વ્યૂ તમે જુઓ. જો આ ડેમ છે આપણે ઓલું લાલપરીનું ડેમ. ના લાલપરીનું ન કહેવાય આ ડેમ. આ ડેમ કંઈક બીજું છે ડેમ મોટું બરોબર. જોઈ શકો તમે ઓલી લપસ્યા હું કહેતો હતો જે લપસ્યા ખાઈને આ હાથ પગના હાંધાને એવું દુખતું હોય એના માટેના લપસ્યા અહીં ખાવામાં આવે છે. અને જે કાંઈ હાથ પગના ને એવા હાંધા દુખતા હોય ને તો એ મટી જાય છે બરાબર. જો કોઈને હોય હાથ પગના હાંધા દુખતા હોય તો અહીં આવીને લપસ્યા ખાઈ જવાના. હાથ લપસ્યા ખાવ ને એટલે તમને હાંધા દુખતા મટી જાય મિશ્રીમાં અહીં આવીને બરોબર. જો આ મંદિર છે. જો ચાલુ ગાડી છે એટલે પવન બહુ આવે. હાલો મિત્રો જો અત્યારે અમે મિશ્રીમાં જઈને વીએવા છીએ અને ધાર્મિક જો અંગૂઠા મીંડો શું આવે શું કે તું હજી ઉઠી જ છો તો તું કાન હોય મિશ્રીમાં પૂતી દિન વયા ગયા તમે. પૂતી દઈને વીઆઈ ગયા હતા. ભાઈ કીધું તું પણ એને આવવું નતું. એ નીંદર બહુ આવતી હતી. પલંગ માટે બેહી ગયા. હા પલંગમાં ટીવીની તૈયારી કરવાની. ટીવીની તૈયારી કરવાની છે ને હવે અત્યારે આ વિડીયો આપણે એન્ડ કરશું કારણ કે પછી બહુ લાંબો થઈ જાય ને તો તમને ધાર્મિક ગણે કંટાળો આવશે. ધાર્મિકને અમુક વિડીયોમાં કંટાળો આવે કા ધાર્મિક? તો આ બ્લોગ આપણે અહીં એન્ડ કરશું અને આ વિડીયોમાં તમને મજા આવી તો શું કહેવાનું ધાર્મિક? લાઈક શેર ને સબસ્ક્રાઇબ. હા ધાર્મિકે કીધું એ હું બોલતો નથી કરી નાખજો બરાબર ભૂલ્યા વગર. નવા હોય તો સરપ્રાઈઝ કરી નાખજો બરાબર. તો હાલો મળશું નવા વ્લોગ સાથે.